ધર્મના આગળના પ્રશ્નને સમજીએ દોસ્તો. નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું છે એ આપણે પસંદ કરવાનું. સૌથી પહેલું સ્ટેટમેન્ટ વાંચો દોસ્તો. જૈન ધર્મના સાહિત્ય જે છે એને આગમ સાહિત્ય અને અંગ અમય એ મુખ્ય બે શ્રેણીઓની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે. આ વાત સાચી છે. જૈન ધર્મનું સાહિત્ય કહેશું આપણે કલ્પસૂત્ર, જે મૂળ રૂપે આપણને અર્ધમાગધી ભાષાની અંદર લખાયું હતું અને જૈન યુગ દરમિયાન આપણને એ અર્ધમાગધી ભાષા જે છે એ લોક ભાષા તરીકે આપણને જોવા મળતી હતી. બીજા નંબરે આપણને જોવા મળે દિગંબર સંપ્રદાય જે છે એ આપણને ભદ્રબાહુ દ્વારા સ્થાપિત કરેલો જોવા મળતો. તો આ વિધાન પણ સાચું આપણને જોવા મળે. જૈન ધર્મ જે છે એ મુખ્યત્વે આપણને બે શાખાઓની અંદર જોવા મળે છે. એક કહેશું આપણે દિગંબર, એકને કહેશું આપણે શ્વેતંબર. દિગંબરનો શાબ્દિક અર્થ હશે દિશા જ એના વસ્ત્ર, મતલબ કે એ વ્યક્તિ જે કુદરતે આપણી રચના કરી એમ માનીને કહેશે કે આપણે મૂળ એ જ અવસ્થાને સ્વીકારશું, મતલબ વસ્ત્રો ધારણ નહીં કરીએ આપણે. પણ શ્વેતંબર જે છે એનો મત એ છે કે ઈશ્વર દ્વારા કરાયેલી રચના જે છે એને આપણે સ્વીકારશું, પણ આ સામાજિક વ્યવસ્થાની અંદર રહેવા માટે આપણે ઓછામાં ઓછા સાદગી ભરેલા વસ્ત્રો જે છે એને પહેરવાનો પ્રયત્ન આપણે કરશું. ઓછામાં ઓછા સેન્સનો મતલબ કે એકદમ સાદા વસ્ત્રો જે છે એને આપણે પહેરવાનો પ્રયત્ન કરશું. તો દિગંબર જે છે એ આપણને ભદ્રબાહુ દ્વારા અને શ્વેતંબર સંપ્રદાય જે છે એ આપણને જોવા મળે સ્થૂલભદ્ર દ્વારા. તો અહીંથી આપણને ત્રણ સ્ટેટમેન્ટ જે છે એ સાચા આપણને જોવા મળે. યાદ રાખજો દોસ્તો, જૈન ધર્મને અનુસરવું એ બીજા તમામ ધર્મો કરતાં સૌથી વધારે કઠોર છે અને એની અંદર રહેલા આ કઠોર સિદ્ધાંતોના કારણે જ તે ભારતની અંદર બહુ ઓછા લોકો જે છે એ આ જૈન ધર્મની વિચારધારાને અનુસરે છે. પણ આપણા ઇતિહાસની અંદર આપણને ચંદ્રગુપ્ત મૌર્ય નામના એક શાસક જોવા મળ્યા છે જેણે જૈન ધર્મને અનુસર્યું અને એણે જૈન ધર્મને અનુસરતા તે પોતાનો દેહ ત્યાગ પણ કર્યો, જેને આપણે સલ્લેખા વિધિ કે કાયાક્લેષ્ટિ વિધિ કહેશું. આ વિધિની અંદર અન્ન જળ જે છે એનો ત્યાગ કરી દેવામાં આવે છે. જ્યારે આપણી તમામ ઈચ્છાઓ પરિપૂર્ણ થઈ જાય, સમાજની બધી જવાબદારીઓ આપણે નિભાવી દઈએ, પછી પૃથ્વીના સંસાધનો જે છે એ પૃથ્વી પર રહેલા લોકો માટે સુરક્ષિત રહેવા દેવા. આ વલણથી અન્ન જળ જે છે એનો ત્યાગ કરીને મોક્ષની પ્રાપ્તિની એક વિકલ્પ જે છે પસંદ થાય છે, જેને આપણે સંથારા પદ્ધતિ, સલ્લેખા પદ્ધતિ કે કાયાક્લેશ પદ્ધતિ કહેશું. જૈન ધર્મના સિદ્ધાંતોથી તે આપણને ખેતીની વિચારધારા વધતી જોવા મળી છે. શાંતિ, સલામતી અને સુરક્ષા જે છે એ આપણને બનતી જોવા મળી છે. તો થેન્ક યુ દોસ્તો.